સુરતમાં સ્નેહ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કાળઝાળ ગરમી વચ્ચે અનોખી પહેલ કતારગામમાં 100થી વધુ ગરીબ બાળકોને સ્વાદી સોસા દ્વારા ચંપલનું વિતરણ કરવામાં આવ્યું હતું। ઉનાળાના આકરા તાપમાં આપણે ઘર બહાર પણ નીકળતા નથી, ત્યારે આ બાળકો ચંપલ વગર શાળાએ અને અન્ય કામો અર્થે જતા હતા। સ્નેહ ચેરિટેબલના પ્રમુખ સ્વાતિ સોસાના ધ્યાને આવતા 125 જરૂરિયાતમંદ બાળકોને ચંપલનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું। સ્નેહ ચેરિટેબલ ટ્રસ્ટની પ્રમુખ છું। અમે એકવાર આંગણવાડીમાં આવ્યા હતા એક કામ અર્થે, ત્યારે જોયું હતું કે એટલો તડકો હતો ને બાળકો પાસે પહેરવાના ચંપલ પણ નહોતા। ત્યારે અમે એવું વિચાર્યું કે આપણે તડકામાં બહાર પણ નથી નીકળી શકતા, જ્યારે આ લોકો પાસે પહેરવાના ચપ્પલ નથી, એટલે ત્યારથી અમે ગયા વર્ષથી આ બાળકોને અમે ચપ્પલ વિતરણનો કાર્યક્રમ ચાલુ કર્યો। તો આ વર્ષે પણ અમે ઉનાળાની શરૂઆતમાં બાળકોને ચપ્પલ આપી અને આ વર્ષે અમે 100 બાળકોને ચપ્પલ આપ્યા છે અહીંયાના સ્થાનિકને। એટલો તડકો હોય છે તો આપણે બહાર નીકળતા બી વિચાર કરીએ છીએ, તો આ ચપ્પલ પહેર આપશું તો બાળકો પોતે બહાર નીકળી શકશે, રમી શકશે અને એનાથી એના પગમાં પણ રાહત થશે। કયો વિસ્તાર છે અને કઈ રીતના બાળકો? એ લંકા વિજયનો આ જનતા વગર ઝુંપડપટ્ટીનો વિસ્તાર છે એનો।